આ અવસર રે દયાળુ બહુ દયા કરી દયાળુ બહુ દયા કરી અધમની જાતિ રે ઉદ્ધાર્યા નર નારને રે અધમની જાતિ રે ઉદ્ધાર્યા નર નારને રે ગુણ અવગુણને નાથ કદી ગણતા નથી રે ગુણ અવગુણને રે નાથ કદી ગણતા નથી રે શરણે આવ્યા તેના શ્યામ સુજાણ રે શરણે આવ્યા તેના શ્યામ સુજાણ રે આ અવસર રે દયાળુ બહુ દયા કરી બહુ દયા કરી હે જીરે બહુ દયા કરી સહજાનંદ સ્વામી મહારાજની જય સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીના આ કીર્તનમાં એની કડીએ કડીએ સ્વામિનારાયણ ભગવાનની દયાનું દર્શન થાય છે. એમની જે દયા હતી એનો વ્યાપ કેટલો વિશાળ હતો અને કેટલો મહાન હતો એ આ પદની પંક્તિઓને આપણે બરાબર સમજીએ ત્યારે એક ખ્યાલ આવે છે. શરૂઆતમાં આ પદને આપણે જો જોઈએ તો સ્વામીએ કહ્યું કે આ અવસર રે દયાળુ બહુ દયા કરી ટાળવાને જન્મ મરણના તાપ અનેકને આવ્યા રે અંત સમયે તેડવા સાથે સંતજનોનો લઈ સાથ એવા તમારા રે ગુણ અનંત અપાર સાંભળતામાં સર્વ થાય સનાથ. તો આમાં જે ભગવાનનો અવતરણ એ જન્મ મરણના ત્રાસમાંથી મુકાવવા માટે છે એ ભગવાનનો બહુ મોટો ગુણ હતો અને જીવ ઉપર કરુણા કરીને પોતાના સંતોને સાથે લઈને અંત સમયને તેડવા પધારતા અને એવા અનંત ગુણ સ્વામિનારાયણ ભગવાનમાં હતા. જે ગુણને જે જીવ પકડે તો એ સનાથ બની જતો. સનાથ એટલે એના માથે કોઈ ધણી છે, જ્યારે એનો ગમે એવો વિપરીત સમય આવે તો એનું રૂડું કરનાર એના ઈષ્ટદેવ છે. આવું કંઈક તાત્પર્ય એમાંથી નીકળે છે. તો એ આ પદની આગળની પંક્તિઓનું વિશ્લેષણ આપણે ગઈ સભામાં સાંભળ્યું. આજની આ પંક્તિ છે એમાં સ્વામિનારાયણ ભગવાનની
એક બીજી દયાને મુક્તાનંદ સ્વામી વર્ણન કરે છે. અધમની જાતિ રે ઉદ્ધાર્યા નર નારને રે. તો અધમની વ્યાખ્યા જોઈએ તો એકદમ ઉતરી ગયેલા નીચ કક્ષાના જીવ, જેનો આચાર હલકો હોય, જેના વિચાર હલકા હોય, જેના સંસ્કાર મલિન પાપમય હોય, એવા જીવને અધમ કહેવાય. જેના તરફ કોઈ દ્રષ્ટિ ના કરે, જેની જોડે કોઈ ઊભો રહેવા તૈયાર ના થાય, એવા જે જીવ હોય એ અધમ કહેવાય. હવે એવા અધમ જીવોને પણ સ્વામિનારાયણ ભગવાને પોતાની મૂર્તિનો સંબંધ કરાવ્યો, પોતાના જ્ઞાનનો સંબંધ કરાવ્યો અને એનો ઉદ્ધાર કર્યો. એવા જે અનંત પ્રકારના જે અધમ જીવ હતા એને સ્વામિનારાયણ ભગવાને સત્સંગમાં લાવીને એના જીવને ઉર્ધ્વગમન કરાવનારું બનાવ્યું. કેટલાય પાપી હતા, દુરાચારી હતા, પરંતુ તેઓ જો સ્વામિનારાયણ ભગવાનના યોગમાં આવ્યા તો એમના જે મલિન સંસ્કાર હતા તેમાં સારા સત્વગુણમય સંસ્કારનું સિંચન કરીને સ્વામિનારાયણ ભગવાને તેમને ભજન કરતા બનાવી દીધા. એમની સાથે જે સંતો લાવેલા એ સંતોએ પણ રાત દિવસ દાખલો કર્યો, કેમ કરીને કોઈક જીવ ભગવાન સ્વામિનારાયણના યોગને પામે અને એનું રૂડું થાય, એવો જ સંતો અહોનિશ વિચાર કરતા અને એ જ જીવનમાં એમણે દ્રઢ કરેલું હતું. તે એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજ માટે લખ્યું કે ભજન કરાવી આ ભવમાં આપ્યું અક્ષરધામ. અધમ જીવોને પણ એમના મલિન સંસ્કારો મુકાવીને તેમની પાસે સ્વામિનારાયણ મંત્રનું ભજન કરાવીને અક્ષરધામમાં અનેક જીવને મોકલ્યા. આવું સ્વામિનારાયણ ભગવાનમાં સામર્થ્ય હતું. તો અધમનો ઉદ્ધાર કરવો એ નાની વાત નથી. કેમ કે એનામાં અનેક પ્રકારના મલિન સંસ્કાર હોય, એને ફેરવીને એની અંદર સારા સંસ્કાર દ્રઢ કરાવવા એ બહુ અઘરી બાબત છે. પણ એ સ્વામિનારાયણ ભગવાને એ અધમ જીવોનો ઉદ્ધાર કરેલો હતો. તો એમના જીવનની અંદર જ્યાં જ્યાં એમને એવા જીવો મળ્યા કે જેનું જીવન પાપમય હોય, જેના કર્મ તમોગુણ પ્રધાન હોય, એને સ્વામિનારાયણ ભગવાને ગમે તે રીતે કોઈને જ્ઞાન કરીને, કોઈને ઐશ્વર્ય બતાવીને, તો કોઈકને પોતાનું સામર્થ્ય બતાવીને પણ એને ભગવાનને સમાજની અંદર સારું જીવન જીવતા કર્યા. તો શ્રીજી મહારાજ વન વિચરણમાં હતા. એ વન વિચરણ દરમિયાન એ જુદા જુદા તીર્થોમાં ફર્યા. હિમાલયથી કન્યાકુમારી સુધી એમણે વિચરણ કર્યું અને એ દરમિયાન જે પ્રકારના જીવો આવ્યા એમને પોતાના જે મલિન સંસ્કાર હતા એમાંથી મુકાવીને એને શુદ્ધ સત્વ સંસ્કારવાળા બનાવ્યા. તો મહારાજ જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે ફરતા ફરતા ગુજરાતમાં પધાર્યા અને સૌરાષ્ટ્ર તરફ જાય છે. ત્યારે ભાલ વિસ્તારની અંદર એક સ્થાન આવેલું છે. તો ત્યાં શિકોતરનો આરો છે, દરિયા કિનારે આ ગામ આવેલું છે. તો ચાલ્યા ત્યાંથી શિકોતર આરે, કાંઠો થોડો છેટે રહ્યો ત્યારે ત્યાં તો સામો મળ્યો લાખો કોળી, તેની પાસે હતી એક જોડી. એ આ લાખા કોળી જે હતો એ વડગામ ગામનો હતો. એ પોતે માછલાનું મારીને એનું ગુજરાન કરતો. તેને પૂછે પ્રભુ કોણ તું છે, તારી જોડી વિશે વળી શું છે? ત્યારે બોલ્યો તે મન કરી સ્વચ્છ,
હું છું કોળી છે જોડીમાં મચ્છ. ભગવાને પૂછ્યું કે આ તારી જોડીમાં શું છે? તો એ લાખો કોળી જે હતો એ માછલા મારતો હતો. એનું કર્મ મલિન હતું, તમોગુણ પ્રધાન હતું, પરંતુ એની અંદર નિખાલસતા હતી. એટલે એણે સાચી વાત કરી કે આ હું કોળી જ્ઞાતિનો છું અને મારી જોડીમાં માછલા છે. એવું સુણીને કહે હરિરાય, કોળી શુદ્રમાં શ્રેષ્ઠ ગણાય. કોળી તો કંઈક ભક્ત થયા છે, તેના દિલમાં વિશેષ દયા છે. તો એ સાંભળીને નીલકંઠ વર્ણી એવા શ્રી હરિએ એને કહ્યું કે આ જે કોળી જ્ઞાતિ જે છે એ શુદ્ર જ્ઞાતિમાં શ્રેષ્ઠ છે અને તમારી જ્ઞાતિમાં કંઈક ભગવાનના ભક્ત થયા છે અને તેના દિલમાં તો વિશેષ દયા છે. તો ભગવાન એને કહે છે કેમ આટલા મત્સ્ય તે માર્યા, ક્યાં તો છૂટી શકર્મ તે તારા. આવા માર્યા તે જીવ અનેક, લેશે વેર તે પ્રાણી પ્રત્યેક. ભગવાન એને કહે છે કે તે આટલા માછલા કેમ માર્યા? કે તને આ માછલા મારવાનો શું અધિકાર છે? આ સર્જન કરેલું તો પરમાત્માનું છે. એ પરમાત્માના સર્જનને તારે નિર્મૂળ કરવાનો શું તને અધિકાર છે? તે આટલા માછલા માર્યા તો એના જે કર્મ જે થયું તારું પાપ કર્મ, એમાંથી તું ક્યારે છૂટીશ? એટલે આ જગતની અંદર કર્મનો એક સિદ્ધાંત છે, એક્શન એન્ડ રિએક્શન ઇક્વલ એન્ડ અપોઝિટ. તમે જે કરો છો એ પાછું ફરીને આવે છે. આ વિજ્ઞાન પણ આ સિદ્ધાંતને સ્વીકારે છે. તો ભગવાને એને કહ્યું કે તું આ પાપ કર્મથી ક્યારે છૂટીશ? આવા માર્યા તે જીવ અનેક, લેશે વેર તે પ્રાણી પ્રત્યેક. જે જીવ આ માછલાના અંદર હતા એના જીવને તે માર્યા તો એ જીવો તારી સાથે ગમે તારે વેર લેશે. અકરા કેર તે કેમ કીધો, ડર ઈશ્વરનો તજી દીધો. આવું એમ કે કેર તે આ પ્રાણી ઉપર કેમ વર્તાવ્યો? તને ભગવાનની પણ બીક ના લાગી? પ્રભુ પૂછશે તુજને જ્યારે, તું સો ઉત્તર આપીશ ત્યારે. તને જ્યારે તારો દેહ પડશે ત્યારે ભગવાન તને પૂછશે, તારી પાસે તારા કર્મના લેખાજોખા લેશે, ત્યારે તું એને શું ઉત્તર આપીશ? સૌને માથે નક્કી મરવાનું, નથી અહીં સદા ઠરવાનું. ભગવાન કહે છે કે દરેકને એક દિવસ મરવાનું છે, અહીં કાયમ રહી શકાય એવું નથી. એવા વેણ ઘણા સંભળાવ્યા, સુણી આંસુ તેની આંખે આવ્યા. જો ભગવાન જે છે એમને નહીં તો શું પડેલી હતી, એ તો એની મેળે જતો રહેતો હતો, પણ એનામાં કંઈક સત્વગુણ ભગવાને જોયો હશે એટલે એ લાખા કોળીના અંતરને ભગવાને ઢંઢોળ્યું અને આવી રીતના એનું કલ્યાણ થાય એવા એને કેટલાય એને વેણ સંભળાવ્યા. આ સાંભળીને જે લાખો કોળી હતો એની આંખમાં આંસુ આવ્યા. કંપી ત્રાસથી થરથર કાયા, બોલ્યો વંદી અહો જોગી રાયા. એની જે શરીરની જે ઇન્દ્રિયો જે છે એ અંદર કાંપવા લાગી, એને અંદરથી ગ્લાનિ થવા માંડી કે મેં આ શું કર્મ કર્યા. અને પછી બોલ્યો વંદી અહો જોગી રાયા. પછી ભગવાનને એને વંદન કર્યું અને પછી એ બોલ્યો. એ પાપ કર્મ જે કરતો હતો એની પાછળ એની કંઈક મજબૂરી હતી, એનું એને ભગવાનને કંઈક કહેવું છે. એટલે એણે કહ્યું કે આજ દેશમાં છે દોષકાળ, અન્ન મોંઘું છે દીન દયાળ.
તેથી કર્મ હું આવું કરું છું, જેમ તેમ આ પેટ ભરું છું. આજે લાખો કોળી જે છે એણે ભગવાનને વાત કરી કે હે ભગવાન, આજે દેશમાં દુષ્કાળ છે, અન્ન મોંઘું છે, દીન દયાળ, એની કોઈ લાંબી જમીન ના હોય, એની પાસે કોઈ સંપત્તિ ના હોય, એટલે એની પાસે અન્ન ખાવા માટે નથી, એ બહુ મોંઘું થઈ ગયું છે, એ દુર્લભ થઈ ગયું છે. તેથી કર્મ હું આવું કરું છું, જેમ તેમ આ પેટ ભરું છું. એટલા માટે હું આ કર્મ કરું છું. એટલે દેશકાળ એને વશ થઈને એ લાખા કોળીએ આ કર્મનું આચરણ કર્યું છે, એવું એણે ભગવાનને કહ્યું. તો આ પંક્તિઓમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે આપણા જીવનની અંદર વિપરીત દેશકાળ આવે તો પણ આપણે ભગવાન સ્વામિનારાયણે જે બાંધેલી મર્યાદા છે, એમણે જે આપણને વર્તવાના વર્તમાન કીધા છે, એને કોઈ કાળે મૂકવા નહીં. જેમ ગમે એવું દેશકાળ ભૂંડો આવે તો પણ આપણે ધર્મને મૂકવાનો નહીં. આપણે જેમ ઘરની અંદર આપણું આચરણ જુદું હોય છે, પછી જ્યારે બહાર જઈએ ત્યારે આપણે કન્વેન્શનલ થઈ જઈએ છીએ, એક સગવડિયા ધર્મ કી જય એવી એક આપણી મેન્ટાલિટી થઈ જાય છે. તો દેશકાળ બદલાય પરંતુ આપણે આપણા ધર્મનું આચરણ એ ક્યારેય બદલવું નહીં. એ આ પંક્તિઓમાંથી આપણને જાણવા મળે છે. તો એ દેશકાળને અનુસરીને લાખા કોળીએ આ કર્મ કર્યું. કહો પાપથી છૂટું હું કેમ, કરું જેમ તમે કહો તેમ. પરંતુ એ લાખા કોળીના અંતઃકરણમાં સત્વગુણ ક્યાંક ક્યાંક પડેલો છે. એટલે એને અંદરથી એક પશ્ચાતાપ થયો અને એણે પૂછ્યું ભગવાનને કે આ પાપમાંથી હું છૂટું કેવી રીતે? તમે જેમ કહો એમ કરું. સુણી બોલિયા વિશ્વ આધાર, કરે છે જેવો અન્ન આહાર, તેને ઈશ્વર અન્ન પૂરે છે, વિપ્ર વણિક ક્યાં ભૂખે મરે છે. એમ કહી શુભ ધર્મ સુણાવ્યા, પછી નિયમ તેને ધરાવ્યા. પછી ભગવાને એને કહ્યું, સુણી બોલિયા વિશ્વ આધાર, આખા વિશ્વના આધાર સમાન છે એવા ભગવાન નીલકંઠ વર્ણી એને કહે છે કે કરે છે જેવો અન્ન આહાર, કે જેવો અન્નનો આહાર કરે છે, જેવો અનાજ ખાય છે તેને ભગવાન પૂરું પાડે છે, તેને ઈશ્વર અન્ન પૂરે છે, વિપ્ર વણિક ક્યાં ભૂખે મરે છે. ભગવાન વિશ્વંભર છે, એ વિશ્વનું પોષણ કરે છે. ભગવાન દામોદર છે, દામ અને ઉદર એના જે તાપ છે એને સમાવનારા પરમાત્મા છે. તો જે આ જગતની અંદર જે બ્રાહ્મણ છે, વણિક છે, એ પણ અન્ન ખાઈને એમનું ગુજરાન કરાવે છે, તો એ ક્યાં ભૂખે મરે છે? આમ કહીને ભગવાને એને જુદા જુદા ધર્મનો ઉપદેશ કર્યો. પછી નિયમ તેને ધરાવ્યા અને પછી એને શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણીએ વર્તમાન ધરાવ્યા. મત્સ્યને અડક્યા હરી જ્યારે, થયા સર્વ સજીવન ત્યારે. પછી એની જોડીમાં જે માછલા હતા એને ભગવાને અંજલિ છાંટી પાણીની. એ અંજલિ છાંટી એનાથી એ માછલા સજીવન થયા અને માછલા કૂદી કૂદીને પાણીમાં પડ્યા. આ લાખા કોળીએ સ્વયં પોતાની આંખોએ જોયું એટલે એને અંદરથી પ્રતીતિ થઈ કે આ નરના વિષમાં નારાયણ છે. એટલે નદી નીરમાં મત્સ્ય ન ખાવ્યા, કોળી પાસેથી તરત તજાવ્યા. અને પછી એણે જે ભગવાનનું સામર્થ્ય જોયું અને એને સામર્થ્યના દર્શન થયા, એના કારણે પછી એણે તે દિવસથી પ્રતિજ્ઞા કરી કે આજથી જીવું ત્યાં સુધી કોઈ દિવસ માછલાને નહીં મારું. એવા વર્તમાન એને ધારણ કર્યા અને એ કોળી જ્ઞાતિમાં સત્સંગ થયો. આજે પણ એ વડગામમાં એના વંશજો સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક છે. શ્રીજી મહારાજે એ વખતે
જે એક જીવની કર્મની જે ગ્રંથિઓ હતી એને કાપીને એને વ્રતમાન ધરાવી એનું જીવન સુધાર્યું, તો અનેક જીવ એની પાછળ ભગવાનના ભક્ત થયા. દીધું કોડીને ત્યાં વરદાન, તને મળશે સદા અન્નપાન. ભગવાને પછી એને વરદાન આપ્યું. કેમ આપ્યું? તો કે એને ભગવાનના વચનને અનુસરીને એણે નિયમ લીધો કે આજથી જીવીશ ત્યાં સુધી કોઈ દિવસ માછલા નહીં મારું. એટલે ભગવાને એને વરદાન આપ્યું અને કહ્યું કે તું જીવીશ ત્યાં સુધી તને અન્ન મળશે, તારા ઘરમાંથી કોઈ દિવસ અન્ન ખૂટશે નહીં. તો આ જે ભગવાનની કરુણા જુઓ કે અધમની જાતિ રે ઉદ્ધાર્યા નર નારને રે. ભગવાન અધમ જીવનો ઉદ્ધાર કરે છે, પરંતુ એ સીધું એના પર જા બેટા તારું સારું થશે એવી વાત નથી. એના જે ખરાબ આચરણ જે છે એને ટ્રાન્સફર કરીને એને સારા કર્મ તરફ વાળે છે, ને પછી એ સારા કર્મ કરીને સત્કર્મ કરતો જાય અને ભગવાનનું ભજન કરતો જાય અને પછી એનો ઉદ્ધાર થાય છે. આ સિદ્ધાંત વાર્તા છે. તો એવા અનેક અધમ નર અને નાર, જે જેતલપુરની ગણિકાનો ઉદ્ધાર કર્યો, બીજી ઘણી સ્ત્રીઓ અને પુરુષો જેનો સ્વામિનારાયણ ભગવાને ઉદ્ધાર કર્યો, જેના જીવન અધમ હતા, ખોટા કર્મવાળા હતા, એનો મહારાજે ઉદ્ધાર કર્યો. પછી કહે છે ગુણ અવગુણને રે નાથ કદી ગણતા નથી. ભગવાન સ્વામિનારાયણ ગુણ અને અવગુણ એને ગણતા નથી. તો આમાં એક વસ્તુ સમજવાની છે કે ગુણ જે છે એ આવે છે ક્યાંથી? તો કે એ પરમાત્માના જ્ઞાનમાંથી આવે છે, એના સત્પુરુષો હોય એના સમાગમથી આવે છે. તો એ ગુણ તો છે જ, અને એ ગુણનું જો માન લે કોઈ કે હું આવો ધ્યાની છું, હું આવો જ્ઞાની છું, હું આવો તપસ્વી છું, હું આવો ધર્મ નિયમ પાલન કરનારો છું, હું આવો ભક્તિવાન છું, મારામાં આવી નિષ્ઠા છે, મારી આવી ઉપાસના છે, મારો આવો નિશ્ચય છે, એનું જો કોઈ માન લઈને ફરતો હોય તો ભગવાન એને જોતા નથી. કેમ કે એ ગુણ જેમાંથી આવ્યા એને ભૂલીને એના પોતાના ગુણની અંદર ગયો. એટલે ભગવાને વચનામૃતમાં કીધું કે પોતાને વિશે ગુણવાનપણાનું જે માન એને મૂકીને ભજન કરવું તો જ સત્સંગની અંદર ટકાય છે. કે એટલે નિષ્કુળાનંદ સ્વામી કીધું જેમ તરવું ઊંડા તોયને માથે હીરા પથરા છે મોટ, તેમ ગુણ અવગુણ જગતના તે ખરીદેનારા છે ખોટ. જેમ તરવું ઊંડા તો એને માથે હીરા પથરા મોટ છે. તેમ કે જેમ તોય એટલે પાણી, ઊંડા પાણીને તરવાનું થાય તો માણસ કાયમ ઓછામાં ઓછા વસ્ત્ર પહેરતો હોય છે, એના શરીર ઉપર ઓછામાં ઓછો ભાર હોય એવું એક થઈ જાય અને પછી એ તરવા જાય છે. હવે જે મનુષ્ય હોય એને જ્યારે તરવું હોય અને પછી એ એના માથે 20 કિલો હીરા મૂકે કાં તો 20 કિલો પથ્થર મૂકે તો આ બંને એને ડૂબાડે છે. કારણ કે 20 કિલો હીરા મૂલ્યવાન ગમે એટલા હોય, પરંતુ એનું વજન જે છે એને ડૂબાડનારું છે. કેમ કે એને તરવાનું છે, તો એની ગ્રેવિટી જે છે એ ઓછી હોય તો જ એ તરી શકે અંદર, તો એના વજનથી ડૂબે છે. એટલે એમ ગુણ જે છે એ પણ મારે છે અને અવગુણ તો મારે જ છે. એટલે જેને પાણી તરવું હોય એ માથે કોઈ વજન ના રાખે, એકદમ વેઇટલેસ થઈ જાય. એમ જેને ભગવાન તરફ આગળ ચાલવું છે
એની અંદર ગમે એવો ગુણ હોય તો એ ગુણને બાજુ પર મૂકીને મારે સ્વામિનારાયણ ભગવાન એનું ભજન કરવું છે. હું આ જે ગુણ આવ્યા એ એમનામાંથી આવ્યા, એટલે હું તો અવગુણથી ભરેલો છું. આવું એક અંદર જો ચિંતવન થાય તો એનું માન કોઈ દિવસ આપણને આવે નહીં. એટલે નંદ સંતોને આપણે જો જોઈએ તો એમણે એમના પદોમાં અભિવ્યક્તિ આપી. મુક્તાનંદ સ્વામીએ કીધું કે હું તો છું નગુણી નાર તોય તમારી રે. જેને સત્સંગની માં કહેવાય, જેણે કેટલાય ગ્રંથો લખ્યા, સ્વામિનારાયણ ભગવાન જેને માન આપતા, જેની મર્યાદા રાખતા, એવા મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે હું તો છું નગુણી નાર તોય તમારી રે. હે મહારાજ, મારામાં કોઈ ગુણ નથી. પોતાને નાર કીધી. કેટલું એમણે નીચી સ્થિતિએ લઈ જાય છે. ગોપી ભાવમાં મુક્તાનંદ સ્વામી આ વાત કરે છે. એટલે ગુણ જે છે એ આપણા જીવનમાં આવે એટલે આપણને સહેજે સહેજેનું માન થવા માંડે અને એ આપણને પાડે છે. પ્રેમાનંદ સ્વામી કીધું કે પડ્યો આય દ્વાર દીન પ્રેમાનંદ ગુણહીન કિંકર રાવરો જાનો. એટલે હે ભગવાન, હું તમારા દ્વારે આવ્યો છું અને તમને માથે પડ્યો છું. પડ્યો આય દ્વાર દીન પ્રેમાનંદ ગુણહીન. પ્રેમાનંદ સ્વામી જેનામાં કેટલા ગુણો હતા, સંગીતના તજજ્ઞ હતા, કેટલાય રાગ રાગિણીઓને જાણતા હતા, સાહિત્યના જાણકાર હતા. સ્વામિનારાયણ ભગવાન એમની વચનામૃતમાં પ્રશંસા કરે એવા એમનામાં ગુણ હતા. તો પણ એ પોતાને ગુણહીન કહે છે. કિંકર રાવરો જાનો. મને એમ કે તમારો કિંકર એટલે કાંકરો, એટલે કિંકર એટલે દાસ, રાવરો એટલે ભગવાનનો તમારો મને દાસ જાણજો. એટલે જે ગુણ જે છે એ આવે ત્યારે આપણે એની અંદર ગુણમાં જવાનું નહીં, પણ એ ગુણને જોડવામાં આપણે ધ્યાન રાખવાનું કે ગુણ ભગવાન સામે આવે પછી જ એ આપણામાં આવે છે. તો ભગવાન જ્યારે આપણામાં ગુણ આવે ત્યારે એ જોવે છે કે આ મેં જે આપેલા ગુણ એનાથી એ ક્યાં જાય છે. તો જ્યારે આપણામાં કંઈ ગુણ આવે તો એ ગુણને ભગવાનમાં જોડવાના. એટલે એ કીધું ને કે ગુણ અવગુણને રે નાથ કદી ગણતા નથી, શરણે આવ્યા તેના શ્યામ સુજાણ. જેમના શરણે આવ્યા એના એ થાય છે ભગવાન. એ ગુણવાળા જે હતા અને અવગુણવાળા હતા એ બંનેને સ્વામિનારાયણ ભગવાને સ્વીકાર્યા છે. તો જ્યારે આપણામાં ગુણ આવે તો દાખલા તરીકે આપણામાં કોમર્સના ગુણ હોય, આપણે એકાઉન્ટ સારું જાણતા હોય તો એ ભગવાન સંબંધી કોઈ મંદિરના હિસાબ કિતાબ હોય તો એ ગુણને એમાં જોડવાના. શરણે ગુણને લઈ જવાના. શરણે આપણી અંદર સંગીત હોય, કલા હોય, સારું ગાતા આવડતું હોય તો ભગવાનના કીર્તન ગાવાના, ધૂન ગાવાની. સમયામાં ઉત્સવમાં આપણે એમાં સહભાગી થઈએ. કંઈક સારું વગાડતા આવડતું હોય તો એ સત્સંગની અંદર આપણી કળાનો ઉપયોગ કરવાનો. બુદ્ધિ આપી હોય ભગવાને તો એને સત્સંગના વ્યવહારમાં વાપરવાની. જ્ઞાન ભગવાને આપ્યું હોય તો સત્સંગમાં ભગવાનને સમજાવવામાં, અનેક જીવને આપણું જે જ્ઞાન જે છે એ કોઈકને ભગવાનનું પરમેશ્વરપણું સમજાવવાનું. એમના સત્સંગનું જે જ્ઞાન છે એને સમજાવવામાં આપણા જ્ઞાનને ઉપયોગ કરવાનો. આમ જો કરીએ તો આપણામાં જે ગુણ જે આવ્યા એનું માન ના આવે અને આપણામાં કંઈક અવગુણ આવે તો એ અવગુણથી પણ આપણે પરાભવ નહીં થવાનો અને એને કારણે સત્સંગ મૂકી નહીં દેવાનો. જેમ ઘણા માણસો એવું વિચારે કે હું બીડી પીઉં છું, હું બહાર હોટલનું ખાઉં છું એટલે હું ચાલલો નથી કરતો. આવી એક માનસિકતા થઈ જાય છે. એનું કારણ શું છે કે એક પેલો અવગુણ એનામાં છે એટલે એને અંદરથી પેલી વસ્તુ એનું કોન્શિયસ બાઇટ કરે. પરંતુ એવો જ્યારે અવગુણ હોય ત્યારે આપણે ભગવાનના ભક્તપણાના લક્ષણને નહીં મૂકવાના,
પરંતુ એ અવગુણને પણ ભગવાનને શરણે લઈ જવાનો. હે મહારાજ, હું તમારો આશ્રિત છું, પરંતુ મારામાં આ બે ઊંધા લક્ષણ છે, આ બે અવગુણ છે જે મને અંદરથી કોરે છે. તો એ અવગુણમાંથી હું બહાર નીકળું એવી મારા પર કૃપા કરો. અને પછી આપણે એ અવગુણને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો, પણ એ લઈ જવાનો ભગવાનના શરણે. એ કહે છે ભગવાન કે ગુણ અવગુણને રે નાથ કદી ગણતા નથી, શરણે આવ્યા તેના શ્યામ સુજાણ. તો સ્વામિનારાયણ ભગવાનના યોગમાં પાપી જીવ ગયા, અધમ જીવ ગયા, એનો પણ એમણે ઉદ્ધાર કર્યો. એમના યોગમાં પંડિતો આવ્યા, જ્ઞાની આવ્યા, ધ્યાની આવ્યા, એને પણ ભગવાને પોતાની મૂર્તિનો સંબંધ કરાવીને એને પોતાની મૂર્તિનું સુખ આપ્યું. તો આપણા જીવનની અંદર જે કંઈક ગુણ અને અવગુણ એનું કંઈક બંડલ ફરતું હોય તો આપણે ગુણ બાજુ પણ નહીં જવાનું ને અવગુણ બાજુ પણ નહીં જવાનું. આપણે એ બંનેને ભગવાનને શરણે લઈ જવાના. કેમ કે શરણે આવ્યા તેના શ્યામ સુજાણ. એ જે ભગવાનના શરણે જાય, ગુણ જે છે એ ભગવાનના શરણે જાય તો જ એ ગુણ ખીલે છે. જેમ જેની કળા છે, પ્રેમાનંદ સ્વામીની આટલી કળા હતી, પરંતુ એમણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના વર્ણનના પદ કર્યા, તો આજે 200 વર્ષ પછી પણ એમના પદોને બધા ગાય છે. તો ગુણ હોય અને અવગુણ હોય, એ બંનેથી આપણે પરાભવ થવાનું નહીં. એ બંનેને સ્વામિનારાયણ ભગવાનના શરણે લઈ જવાનું. આવી કંઈક વાત મુક્તાનંદ સ્વામી આ પંક્તિઓમાં સમજાવે છે. એને આપણે દ્રઢ કરવાની. હવે પછીની જે બાકી પંક્તિ છે છેલ્લી, એને આપણે આવતી સભામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.